અમદાવાદ ડ્રોન વિડીયો ફૂટેજ એનાલિસિસ સીસીટીવી સાથેની એઆઈની મદદથી રથયાત્રા પર રાખશે પોલીસ નજર. જાણો કેવી છે ક્રાઇમ બ્રાન્ચની તૈયારી. અમદાવાદ શહેરમાં 27 જૂનના રોજ 148મી ભવ્ય રથયાત્રા અમદાવાદ શહેરમાં નીકળવા જઈ રહી છે. ત્યારે આ વખતે ગુજરાત પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આધુનિક ટેકનોલોજી એઆઈનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી અજીત રાજ્યાને આ વખતની પોલીસની કેવી તૈયારીઓ છે અને કેવી રીતે સમગ્ર રથયાત્રા ઉપર પોલીસની ચાંપતી નજર રખાશે તે વિશે વિગતવાર માહિતી આપી હતી. રથયાત્રાની સુરક્ષાની જવાબદારી ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી અજીત રાજ્યાને માહિતી આપતા જણાવ્યું હતું કે રથયાત્રાની સુરક્ષા માટે અમદાવાદ પોલીસ ખૂબ જ મહેનત કરી રહી છે. અમદાવાદમાં સમગ્ર રથયાત્રા કઢાવાથી લઈ મંદિર પરત ફરે ત્યાં સુધી તેમજ અગાઉની કામગીરીની તકેદારી રાખવાની જવાબદારી ક્રાઇમ બ્રાન્ચ ઉપર હોય છે. ખાસ કરી થોડા દિવસ પૂર્વે રથયાત્રા અને લઈ ક્રાઇમ બ્રાન્ચ માટે મોટા પ્રમાણમાં હત્યારો, હિસ્ટ્રી શીટરો, અલગ અલગ ગુનાઓમાં સડોવાયેલા કુખ્યાત આરોપીઓની તપાસ કરી છે, જેલ હવાલે પણ કર્યા છે. રથયાત્રાને લઈ ક્રાઇમ બ્રાન્ચના રિસોર્સ પણ વધારવામાં આવી રહ્યા છે. એઆઈ સાથે જોડાયેલા યુવાનો સાથે પોલીસ કામ કરશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વખતે રથયાત્રામાં કોઈપણ પ્રકારની ભાગદોડ ન થાય તે માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી એન્ટી સ્ટેમ્પિંગ, એન્ટી ક્રાઉડના ઘણા યુવા લોકોનું સ્ટાર્ટઅપ છે જે લોકો આ દિશામાં કામ કરી રહ્યા છે. તેમની સાથે જોડાઈ અમદાવાદ પોલીસ કામગીરી કરી છે અને ક્રાઇમ બ્રાન્ચની ગઈકાલે આવા તમામ યુવાનો સાથે મીટિંગ થઈ હતી. તેમાં લાઈવ ડેમો અને ફોટો પણ બતાવવામાં આવ્યા હતા જે મીડિયાના માધ્યમને અમદાવાદના લોકોને બતાવવામાં આવશે. જાણો કઈ રીતે એઆઈની મદદથી નજર રખાશે. ડીસીપી રાજ્યને વધુમાં જણાવ્યું હતું કે ખાસ કરી વિડીયો ફૂટેજ એનાલિસિસમાં લાઈવ સ્ટ્રીમિંગમાં કેવા પ્રકારની કામગીરી થતી હોય છે. જો તેની વાત કરીએ તો દાખલા તરીકે નંબર પ્લેટ રીડર હોય, હેડ કાઉન્ટ રીડર હોય કે કેટલા લોકોએ અવરજવર કરી અથવા ડ્રોનની હાઇટ પ્રમાણે સીસીટીવી કેમેરા મૂકેલા હોય છે. એમાં આપણે ડિસ્ટન્સ મેનેજ કરી એક સમયમાં એક ડિસ્ટન્સમાં કેટલા લોકો પસાર થઈ રહ્યા છે એ પ્રકારે એઆઈની મદદથી એનાલિસિસ થકી હેડ કાઉન્ટ મળતા હોય છે. આ પ્રકારે લોકો કઈ દિશામાં જાય છે તેવા પ્રકારની ડેન્સિટી જાણી શકાય છે. સમગ્ર રથયાત્રાના સીસીટીવીના માધ્યમે લાઈવ નજર રાખવામાં આવશે. જો કોઈ પણ પ્રકારની શંકા અથવા ઇસ્યુ ક્રિએટ થશે તો તેને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ હિતેશ ઠક્કર, ઘાટકોડિયા, અમદાવાદ. બેઝ એનાલિટિક્સ હોય છે અને એક વિડીયો ફૂટેજ બેઝ એનાલિટિક્સ હોય છે. વિડીયો ફૂટેજ એનાલિટિક્સ એટલે જે લાઈવ સ્ટ્રીમિંગ થતી હોય છે એમાં શું શું કામગીરી ચાલતી હોય છે. દાખલા તરીકે નંબર પ્લેટ રીડર હોય કે હેડ કાઉન્ટ રીડર હોય કે કેટલા લોકો અવર જવર કરી અથવા જે ડ્રોનની હાઇટ હોય છે જે પ્રમાણે અને સીસીટીવી કેમેરા મુકાયેલા હોય છે એમાં આપણે ડિસ્ટન્સ મેજર કરીને એ ડિસ્ટન્સમાં એક સમયમાં કેટલા લોકો કઈ દિશામાં પસાર થઈ રહ્યા છે એ એનાલિસિસથી આપણે એઆઈની મદદથી આપણે હેડકાઉન્ટ મળતા હોય છે અને ડેન્સિટી આપણે ખબર પડી જાય છે કે કઈ દિશામાં જાય છે. તો એથી અમારા જે સતત લાઈવ મોનિટરિંગ ચાલુ રહેશે અને કોઈ પણ પ્રકારની આપણે શંકા લાગશે કે કઈ ઇસ્યુ થઈ રહ્યા છે તો અમે તાત્કાલિક એમને અટકાવી શકીશું. યાત્રા થવાની છે તે અનુસંધાને અમદાવાદ પોલીસ ખૂબ જ મહેનત અને ખૂબ જ સારી રીતે પૂરતો પ્રયત્ન કરી રહી છે. તે સાથે સાથે જે મૂવિંગ બંદોબસ્ત હોય છે, જે આખી રથયાત્રા કાઢાવવાની જવાબદારી હોય છે એમની બંદોબસ્તની તેમજ અગાઉની કામગીરીની તકેદારીની જવાબદારી ક્રાઇમ બ્રાન્ચ ઉપર હોય છે. તે અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા 2-3 દિવસમાં ખૂબ જ સારી રીતે મહેનત કરી ઘણા બધા હથિયારોના કેસો શોધ્યા છે. અગાઉ જે વોન્ટેડ મોટા ગુનેગારો હતા એમને પણ પકડ્યા છે. ભાડુઆતની ચેકિંગ થઈ છે અને અમે તમામ પ્રકારની ટેકનિકલ અને હ્યુમન આપણા જે રિસોર્સિસ છે એમનો આપણે વધારીને મહેનત કરીએ છીએ. તે સાથે સાથે આપ સૌનો જણાવવા મને ખૂબ જ સારું લાગે છે કે અમે જે કોઈ પણ પ્રકારની ભગદડ ના થાય કે સ્ટેમ્પીડ ના થાય તે માટે આપણે એક સ્પેશિયલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુઝ કરીને એન્ટી સ્ટેમ્પીડ, એન્ટી ક્રાઉડ્સ એમાં જે ઘણા યુવા લોકોનો જે સ્ટાર્ટઅપ્સ છે અને એ લોકો આ દિશામાં કામ કરી રહ્યા છે તેમનો સાથે જોડાઈને અમે એ લોકો કર્યું છે. અને જે ગઈકાલે અમારા મંદિરમાં મીટિંગ થયેલી હતી ત્યાં પણ ઘણા બધા ડ્રોન્સના ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવેલું હતું અને એ ડ્રોન્સમાં જે ડેમોન્સ્ટ્રેશનમાં લાઈવ ફૂટેજ આપણે એનાલિસિસ કરી હતી એ આપ સૌ શ્રીના સાથે અત્યારે શેર કરવામાં આવશે. અને આપણી કોઈ પણ મીડિયાના ભાઈઓ અને બહેનો મારફત અમારી એ જ રજૂઆત છે કે કોઈ પણ લોકો છે એ બહુ સારી રીતે શાંતિપૂર્વક એ ભગવાન શ્રી જગન્નાથની યાત્રામાં જોડાય અને કોઈ પણ આપશ્રીના ધ્યાન ઉપર મુદ્દા આવતો હોય તો ક્રાઇમ બ્રાન્ચમાં જાણ કરવાની વિનંતી છે. આપણે જે ડ્રોનની ફૂટેજ હોય છે એમાં 2 પ્રકારના આપણે